તો કચ્છ ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા છે। ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે। પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે। લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે। તો સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મેયરનું અલ્ટિમેટમ। ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે। ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે। હાલ 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે। શહેરના મોટા ભાગના એક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા છે। જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના આપી છે। ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે। આ વિસ્તારે પૂરેપૂરું મોનિટરિંગ ચાલુ છે। 50% જેટલી કામગીરી થઈ ગઈ છે। તમામ જગ્યાએ અત્યારે યુનિટ્રેટના કામ પણ મંજૂર કરી દીધા છે। જરૂરત પડે તો વધારે પોકલેનથી ખાડી સાફ કરવા પડે, પણ અત્યારે છેલ્લા આવનાર 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે। વડોદરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો છે। માંજલપુર અલવાનાકા ખાતે આવેલા ઝેરોક્સની એક દુકાનમાંથી 500 રૂપિયા આપી બોગસ દાખલો કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો। આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ 19ની ઓફિસમાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો છે। પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજી વખત બોગસ જન્મનો દાખલો પકડાયો છે। હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે। ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास। क्या नाम है उसका? उसका नाम सर मेरे को पता नहीं। किससे गए थे? वो जैसे गया था, जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है, ठीक है, तो यही देख करके वहाँ पे गया था। अब ये तो सर वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा। आज जैसे ये तो वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन लोगों એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી, પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જેમને ખબર હોય છે। એટલે એના લીધે આ આખું થતું થયું। એટલે મેં તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી। તો કેદારનાથમાં એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે। અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। દર્દીને લેવા જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે। હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું। હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 2 લોકો સવાર હતા, તો 3 લોકોમાંથી 2 એમ્સના ડોક્ટર હતા। તો દર્દીને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું। એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત। અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં। તો એમ્સનું હોસ્પિટલ છે, હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે।